કચ્છ ફોર નેશન સિરીઝમાં ચાલો આજે જાણીએ કચ્છના પૂર્વ સાંસદ અનંતરાય દેવશંકર દવે વિશે। સંસદમાં તેઓએ મહત્વના કેવા પ્રશ્નો ઉઠાવ્યા એ પણ જાણીશું। 1938માં જન્મેલા અનંતરાય દેવશંકર દવે ગુજરાત યુનિવર્સિટીમાંથી વકીલાત કરી અધ્યાપક બન્યા હતા। શરૂઆતથી જ આરએસએસ સાથે સંકળાયેલા હતા। રાજનીતિની શરૂઆત માંડવી નગરપાલિકાથી કરી હતી। 1975ની કટોકટી દરમિયાન 11 મહિના જેલમાં પણ રહ્યા હતા। 1977ની ચૂંટણીમાં ભારતીય લોકદળમાંથી ટિકિટ લઈને કોંગ્રેસના મૈપતરાય મહેતાને 10,000 વોટથી હરાવ્યા અને જનતા દળ માટે જાયન્ટ કિલર સાબિત થયા। મોરારજી દેસાઈની સરકારમાં કચ્છમાંથી તેઓ દિલ્હી પહોંચ્યા। 2.5 વર્ષના ટૂંકા કાર્યકાળમાં તેઓએ 275 જેટલા પ્રશ્નો સંસદમાં પૂછ્યા હતા, જેમાંથી તેમણે પૂછેલા અમુક પ્રશ્નોની વાત કરીએ તો તેમણે આજથી 50 વર્ષ પહેલાં માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થાન ઉપર નેશનલ મેમોરિયલ બનાવવાની માંગ કરી હતી। બોમ્બે અને માંડવી વચ્ચે સ્ટીમર સર્વિસ ચાલુ કરવાની પણ તેઓએ માંગ કરી હતી। 1971માં પાકિસ્તાનથી આવેલ સોઢા રાજપૂતોને નાગરિકતા મળી રહે તે માટેના પ્રશ્નો પણ પૂછ્યા હતા। આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં 30 જેટલા દલિતોના ઝૂંપડા બિલ્ડરો દ્વારા તોડવામાં આવ્યા હતા, ત્યાં પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। ખનિજ સંપન્ન લખપત માટે ગાંધીધામથી લખપત રેલવે લાઇન બનાવવા માંગ કરી હતી, જો કે 50 વર્ષ બાદ હવે આ માંગ પૂર્ણ થવાની આશા દેખાઈ રહી છે। ભુજ ખાવડાથી હૈદરાબાદ સિંધ બસ સર્વિસ ચાલુ કરવા માટે સરકારની વિચારણા છે કે નહીં તે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું। મીઠા ઉદ્યોગ માટે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। 1976-77માં 76 લાખ જેટલી આવક સરકારને મીઠા ઉપરના સેસમાંથી થઈ હતી। પાકિસ્તાનથી આવેલ કેમ્પોમાં રહેતા શરણાર્થીઓને નાગરિકતા અને જમીન આપવાની માંગ કરી હતી। કચ્છમાં લિગ્નાઇટ પાવર સ્ટેશન શરૂ કરવાની પણ માંગ કરી હતી। બની જેવા રણ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસ શરૂ કરવાની પણ તેઓએ માંગ કરી હતી। 1990થી 2002 દરમિયાન 2 ટર્મ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા। એ દરમિયાન પણ તેઓએ મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમ કે કચ્છ માટે ડેવલપમેન્ટ બોર્ડ બનાવવાની માંગ કરી હતી, દુષ્કાળમાં પાણીની સમસ્યા ઉજાગર કરી હતી, હાઈકોર્ટની બેન્ચ અમદાવાદ રાજકોટમાં શરૂ કરવાની માંગ કરી હતી, અમદાવાદથી ભુજ વચ્ચે વિમાન સેવા શરૂ કરવાની માંગ કરી હતી, બોર્ડર વિસ્તારમાં અસરકારક ટીવી સ્ટેશન લગાવવાની પણ માંગ કરી હતી, બોર્ડર વિસ્તાર ઉપર પાકિસ્તાન કંપનીઓ સ્થાપી રહ્યો છે તે વાત સદનને જણાવી હતી, કચ્છમાં આર્મી, નેવી અને એરફોર્સના ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની પણ માંગ કરી હતી, ધોળાવીરાના વિકાસ માટે પણ પ્રશ્ન પૂછ્યો હતો। સરકારે 97-98માં 20 લાખ જેટલા રૂપિયા ધોળાવીરાના વિકાસ માટે ફાળવ્યા હતા। બોર્ડર ઉપર ચાલતી ગતિવિધિથી સદનને લાંબી ચર્ચા કરી અવગત કરાઈ હતી। તેઓ સરદાર પટેલ જળ સંચય નિગમના ચેરમેન પણ રહી ચૂક્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છમાં 11,000 જેટલા ચેકડેમો બનાવવાનું શ્રેય તેમના સિરે જાય છે। 2012માં 75 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું।